પારડી હાઈવે પર ત્રીજા ટ્રેક ઉપર ઉભેલ કન્ટેનર પાછળ દમણ જતા યુવક યુવતીની બાઇક અથડાઈ। કોઈ પણ આડાસ કે બેરિકેડિંગ કે પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વગર જાહેર માર્ગ ઉપર ઊભી રાખતા કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ। અકસ્માતમાં યુવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું જ્યારે યુવતીને ઈજા જ્યારે બાળકનો બચાવ। પારડી વિશ્રામ હોટલ સામે નેશનલ હાઈવે નંબર 48 સુરતથી વાપી જતા ટ્રેક ઉપર અકસ્માત સર્જાયો હતો। સુરત ખાતે રહેતા અને મૂળ અમરેલીના પ્રદીપ મુકેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 19 તેની બાઇક નંબર GG05HW71482 ઉપર કાજલ દુલાભાઈ બેરડિયા ઉંમર વર્ષ 22 તથા દેવાંશ ઋતિકભાઈ બેરડિયા ઉંમર વર્ષ 5 સાથે દમણ જઈ રહ્યા હતા। તે દરમિયાન વિશ્રામ હોટલ સામે હાઈવેના ત્રીજા ટ્રેક ઉપર કન્ટેનર નંબર GJ15AV6809 કોઈપણ આડાસ કે બેરિકેડિંગ વગર કે પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વગર જાહેર માર્ગ ઉપર ઊભી રાખતા પ્રદીપ ચૌહાણની બાઇક કન્ટેનર પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેની જાણ 108 એમ્બ્યુલન્સને થતા સ્થળ ઉપર આવી પહોંચી ઈજાગ્રસ્તોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રદીપ ચૌહાણને માથા તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા, જ્યારે પાછળ બેસેલ કાજલબેનને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી, જ્યારે તેમના સાથે રહેલ બાળક દેવાંશને સદનસીબે ઈજા પહોંચી ન હતી। સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે લક્ષ્મણભાઈ બેરડિયાએ કન્ટેનર ચાલક મોહમ્મદ બેતુલ્લા હાય રહેવાસી યુપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે।